તો ગુડ મોર્નિંગ, જય રામધણી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? આપણે આવી ગયા રાજકોટ અને સવારના વાગી જાય છે અત્યારે 6. અત્યારે આપણે જવાનું છે રાજકોટથી પિકઅપ કરીને હીરાસર એરપોર્ટ મૂકવા, ત્યાંથી જવાનું છે પછી દ્વારકા. રાતના આપણે મોડા આવ્યા હતા 12 વાગે રાજકોટ અને મોડા ઉઠતા ચલા પેલા રાખી દઈ ગાડીમાં, એટલે આપણો સામાન ભેગો જોઈ જાવ ગાડીમાં. તો હવે નીકળીએ ચા પાણી પીને પિકઅપ કરવા કસ્ટમરને. ચાલો મળીએ મિત્રો. આપણે આવી ગયા ગેસ ભરાવા ગાડીમાં અને ગેસ થઈ ગયો પૂરો, એટલે ગેસ તો ભરાવવો જ પડશે. તો ભાઈ કરી ગેસ પૂરો ફૂલ જ કરી દેજો. ભલે છેટું કૂતરું, આ કૂતરા હાથ નહીં રહે. આ ગાડી ફૂલ ભરાઈ ગઈ છે, ગાડી સાફ કરવી પડશે અને ગેસ ફૂલ કરાવીને પછી જઈએ આપણે પિકઅપ કરવા. સામે જો મહાદેવનું મંદિર છે મસ્ત, જોઈ લ્યો, દર્શન કરી લ્યો હવા મહાદેવના. ચાલો મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી 500 રૂપિયાનો ચાંદલો સવારમાં કરી અને આપણે હવે જે કરવાનું છે કસ્ટમરને પિકઅપ કરવા. તો જઈએ કસ્ટમરના લોકેશન પર. તો ચાલો હવે મળીએ આગળ. ફાઇનલી ભાઈ આપણા કસ્ટમર આવી ગયા છે અને પેલા પીછે રખના ને चलेगा ना कि नहीं चलेगा? अरे आ गया मैं ऊपर काम करिए ना सर. एक आएगा नहीं भैया, एक काम करिए ना, एक है ना, इधर रख देते हैं ये, बट डैमेज नहीं आ गया. नहीं कुछ नहीं होगा, कुछ नहीं, ऐसे नहीं ऐसे रख दो. सुनो उसमें ना चलो आप रख, चलो आप रख दो. एक को इधर आके रख दो. आप एक आगे बैठ जाना. सिर्फ एक अकेला हूँ. आप एक ही हो? ओके ऐसा. ये ड्रेस में कहाँ ये आप खराब न हो जाए आपका सीट और थोड़ा साफ करिए. अच्छा मैं बंद कर देता हूँ, हो जाएगा. थोड़ा आराम से जाओ. अरे कोई बात नहीं. 80 ठीक है. 100 नहीं है सर. उनसे पीछे सर, उनसे बिहाइंड. चलो हो गया. ओके थैंक यू भैया. हो गया, वेलकम, बाय. थैंक यू. चलो मुझे डिफरेंट आदमी आ रहा हूँ 12 पे. वीरेन भाई ठीक है. वो છે ઓકે. ચલો ભાઈ આ લોકેશન આપણે કસ્ટમરનું અને નીકળીએ આપણે સરને લઈને એરપોર્ટ. તો મિત્રો ફાઇનલી આપણે કસ્ટમરને એરપોર્ટ ડ્રોપ કરી દીધા છે અને હવે નીકળી ગયા છે પાછા એરપોર્ટની બહાર. તો જોવા રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને છે અને ચાલો બીજા કસ્ટમરની રાહ જોઈએ. બીજા કસ્ટમર આવે ને લઈને નીકળીએ એને અને ચાલો એરપોર્ટની બહાર નીકળીએ ને અહીંયા પાછા પાર્કિંગના રૂપિયા એક્સ્ટ્રા લાગશે સીધા. તો ચાલો બહાર નીકળીએ અહીંથી અને બીજા કસ્ટમરની રાહ જોઈએ આપણે, પછી નીકળીએ દ્વારકા. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે પાછા કસ્ટમર લઈને. સોમનાથ નીકળી ગયા છે, દ્વારકા જવાનું કેન્સલ થઈ ગયું ને સોમનાથ જવાનું છે. આપણે કસ્ટમરને લઈને જમવા આવી ગયા છે આપણે અહીંયા સૌરાષ્ટ્ર રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. તો એ તો નીકળ્યા જ છે, ગોંડલ પી ગયા છે ને. ચાલો તો જમી લઈએ અને પછી નીકળીએ સોમનાથ સીધા. नौरा गज मोती मैं तो छीने घूंघट ज्योति को. नौरा गज मोती मैं तो आते घूंघट ज्योति केसरिया. મિત્રો આવી ગયા કેશોદનું પંપ. ગેસ પુરાવો પડશે. જો પાછો ગાડીમાં ગેસ થઈ ગયું ખાલી. સવારે માથા પરથી ફૂલ કરી હતી, પાછા કેશોદ પૂગી ગયા અને હવે જઈએ સોમનાથ ફૂલ કરાવે. જાગા થઈ ગયા. ચાલો ગેસ ફૂલ કરાવી લઈ પછી નીકળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સોમનાથ અને પાર્ટીને ઉતારી દીધી છે હોટલે, જોઈ લ્યો. અને
આપણે અહીંયા સૂઈ જવાનું છે. આજે તબિયત થોડી ખરાબ છે એટલા માટે. તો ચાલો હવે હોટલે જઈ સવારે જે પાર્ટીને પિકઅપ કરવાનું છે તેની હોટલે વહી જઈ અને સૂઈ જઈએ દવા લઈને. તો ચાલો આ બ્લોગને એન્ડ કરી નાખીએ. તો ફરી મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય રામા ધણી, જય દ્વારકાધીશ.